જય હિન્દ, નમસ્કાર મિત્રો. ગઈકાલે આપણે પેસિવ ઇન્કમ વિશે વાતચીત કરી હતી, જેમાં આપણે સમજ્યા હતા કે સ્માર્ટ લોકો કેવી રીતે એના પૈસાને કામે લગાડે છે અને પૈસેથી પૈસો કમાય છે. દોસ્તો, પણ આજે જે સિક્રેટ છે એ વેલ્થ બિલ્ડ કરવાનો ફાઉન્ડેશન છે. ઘણા લોકો સારી કમાણી તો કમાય છે, પણ ડિસિપ્લિન વગર પૈસા હાથમાં ટકતા નથી. ડિસિપ્લિન મતલબ અનુશાસન. અનુશાસન મતલબ તમે જે પણ રોકાણ કરો છો, જે પણ પૈસા કે તમે એને કેવી રીતે કન્સિસ્ટન્સી રાખવી, એને જે તમે શરૂઆત કરી છે એને કન્ટિન્યુટી કેમ જાળવવી અને એને પ્રોગ્રેસિવ કેમ બનાવવું, એનું નામ ડિસિપ્લિન કહેવાય. દોસ્તો, એક સવાલ છે, સેલેરી સારી હોવા છતાં બેંક બેલેન્સ કેમ નથી થતું? ઇન્કમ આવે છે પણ પૈસા ક્યાં જાય છે, કેમ નથી સમજાતું? તો દોસ્તો, આજે આપણે સમજશું ફાઇનાન્શિયલ ડિસિપ્લિનનું પાવર સિક્રેટ શું છે. જો આપણે ડિસિપ્લિનથી પૈસાને આપણે સેવ કરીએ છીએ, ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, તો એનાથી શું બેનિફિટ્સ મળે છે, એનું સિક્રેટ શું છે, એના વિશે આપણે આજે જાણીશું. દોસ્તો, હું મહેન્દ્રભાઈ જીવાણી, એક્સ આર્મી. મારો ઉદ્દેશ્ય 1,11,111 પરિવારને ફાઇનાન્શિયલી ફ્રી બનાવવાનો, ફાઇનાન્શિયલી ડિસિપ્લિન્ડ બનાવવાનો અને ફાઇનાન્શિયલને લગતા ઇશ્યુઝનું સોલ્યુશન આપવાનું છે. દોસ્તો, આજે આપણે ખાસ કરીને જે સબ્જેક્ટ ઉપર વાત કરીશું એ છે સ્માર્ટ મની હેબિટ્સ, એક્સપેન્સ ડિસિપ્લિન અને વેલ્થ રૂટીન સિક્રેટ્સ. દોસ્તો, એકચ્યુઅલ માણસની પ્રોબ્લેમ શું છે, આપણા લોકોની પ્રોબ્લેમ શું છે? લોકો અર્નિંગ કરે છે પણ મનીને મેનેજ નથી કરતા. એક રિયલ એક્ઝામ્પલ તમને આપું કે એક માણસની ₹1,00,000 ઇન્કમ હતી, પણ એની પ્રોબ્લેમ શું હતી? રેન્ડમ શોપિંગ. બજારમાં નીકળ્યા એટલે કાંઈક ને કાંઈક અર્થ વગરની ખરીદી કરી લેવાની. પછી પરિવાર સાથે હોય, એકલા હોય કે ગમે તેમ હોય, ખાલી મનમાં એવું આવી ગયું હું તો ₹1,00,000નો પગારદાર છું, એન્જોય કરો, એમ કરીને રેન્ડમ ખરીદી કરવી, અર્થ વગરની, વિચાર્યા વગરની ખરીદી કરવી. પછી પૈસા થઈ રહ્યા હોય તો ક્રેડિટ કાર્ડનો યુઝ કરવો અનનેસેસરી. પછી બચતની કોઈ આદત જ નહીં પાડવાની, ડિસિપ્લિન્ડ બચત નહીં કરવાની. બીજી તરફ એક 40,000નો સેલેરાઇઝડ હતો, એ શું કરતો હતો? પ્રોપર બજેટ મેન્ટેન કરતો હતો, રેગ્યુલર સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરતો હતો, રેગ્યુલરલી જે એનું સેલેરી હતું એમાંથી જે પણ પોસિબલ હતું, અને અનનેસેસરી એક્સપેન્સ નહોતો કરતો. હવે આમાં થયું શું? 10 વર્ષ ગયા તો ઓલા ભાઈ જેની પાસે ₹1,00,000ની મંથલી ઇન્કમ હતી, એ ભાઈ કર્જમાં આવી ગયા, એ લેણા ભરતા થઈ ગયા, અને 40,000 વાળા હતા એને થોડું વેલ્થ બિલ્ટઅપ થઈ ગયું. થોડું મીન્સ એના છોકરાને 12 પછી પૈસાની જરૂરત પડી તો એમાંથી એને પૈસા મળ્યા. આમ જોઈએ તો થોડું નથી, કારણ કે એને ફી સ્ટ્રક્ચર માટે આ વસ્તુ તૈયાર કરી હતી. દીકરાને 12મા પછી જે ફીસની જરૂરત પડે તો હું ક્યાંથી પૈસા લઈ આવીશ, તો એને આ પ્લાન કર્યો હતો, તો એને પૈસા કામ આવી ગયા. દોસ્તો, આમાં ડિસિપ્લિન બંનેમાં અલગ અલગ હતું. મીન્સ એક ડિસિપ્લિનથી કામ કરતો હતો, અનુશાસનથી કામ કરતો હતો, પૈસાની અનુશાસનથી બચત કરતો હતો, અને એક અનુશાસન વગરનું એક્સપેન્સ કરતો હતો, અર્થ વગરના ખર્ચા, કોઈ પણ બજેટ પ્લાનિંગ નહીં,
ક્યાંથી આવ્યા ક્યાંથી ગયા એનો કોઈ હિસાબ નહીં, અને એક પાસે ટોટલ પ્રોપર બજેટિંગ હતું, પ્રોપર હિસાબ હતા અને પ્રોપર પ્લાનિંગથી ચાલતો હતો. બસ ડિફરન્સ આટલો જ હતો કે આ ભાઈ ડિસિપ્લિનથી બધું કરતા હતા અને ઓલા ભાઈ રેન્ડમલી બધું કરતા હતા. દોસ્તો, માણસો મોટી મિસ્ટેક શું કરે છે, હું અને તમે બધા. એક તો દરરોજ આપણે હેપીનેસ સ્પેન્ડિંગ કરી છે, એટલે આપણા સુખને વેચીએ છીએ. સુખને છે ને એને આપણે અનનેસેસરીલી આપણા લાઈફમાંથી ગુમ કરીએ છીએ. કઈ રીતે ગુમ થાય? શો ઓફ લાઈફસ્ટાઈલ, અર્થ વગરની લાઈફસ્ટાઈલ, ખાલી દેખાદેખીની. અને જે પણ ખર્ચા કરીએ છીએ એનું કોઈ ટ્રેકિંગ નથી કરતા. અને બધાથી મોટી મિસ્ટેક કરીએ છીએ કે આપણે ખર્ચને પ્રિયોરિટી આપી છીએ અને સેવિંગને પાછળ રાખીએ છીએ. પણ ખરેખર લાઈફનો રૂલ્સ એ રાખવો જોઈએ, ડિસિપ્લિન એ રાખવું જોઈએ કે સેલેરી આવ્યો તો પહેલાં આપણે સેવિંગ કરી લ્યો. ઘર ખર્ચને જે રેગ્યુલર ખર્ચા એ તો આપવા જ પડશે, પણ એ સિવાયના જે અલગ ખર્ચા છે જેને આપણે વાન્ટ્સ કહીએ છીએ, આગળ આવશે હું તમને સમજાવીશ, એ ખર્ચાને આપણે કંટ્રોલ કરી અને પહેલા સેવિંગ તરફ વળી. હવે આપણે આ નથી કરતા, આ બધું જે આ ભૂલો કરીએ છીએ, તો એનું રિઝલ્ટ શું આવે છે? બધાની પહેલા તો સ્ટ્રેસ, ટેન્શન. આ બધાને ખબર જ છે, એ બધાની પહેલા ટેન્શન આવે, પછી આગળ શરૂઆત થાય, પછી તમારું વેલ્થ ક્રિએટ ના થાય, તમારો પૈસો બચે નહીં, સેવિંગ ના થાય. હવે આ બધું ના થાય એટલે ખબર છે કે ફાઇનાન્શિયલ ફ્રીડમ ના મળે. તમારે 5, 10, 20, 25, 50,000નો ખર્ચો આવી ગયો, કોઈ તમારે પરિવાર માટે કંઈક સારું કરવા માંગો છો, કંઈક આગળ વધવા માંગો છો, આ પરિવારને અપગ્રેડ કરવા માંગો છો, તો તમે થઈ શકતા નથી. શો ઓફ સ્ટાઇલથી તમારો પરિવાર અપગ્રેડ થતો નથી, યાદ રાખજો દોસ્તો. સૌથી મોટી મિસ્ટેક આમાં શું છે? ડિસિપ્લિન વગરનું વેલ્થ બિલ્ડ કરવાનો પ્રયત્ન, જેમાં તમારે કોઈ અનુશાસન નથી ને આપણે એમ વિચારી છીએ કે મારું વેલ્થ બિલ્ડ થઈ જાય. આ પોસિબલ જ નથી મિત્રો. 2 દિવસ પહેલા જ મારી પાસે એક પ્રશ્ન આવ્યો હતો. એને એક પોલિસી લઈ લીધી. હવે પોલિસીમાં એને શું કર્યું? 1-2 પ્રીમિયમ તો બરાબર ભર્યા, પણ પાછળના પ્રીમિયમ ન ભર્યા. એવું નહોતું કે ભરી નહોતા શકે, પણ ડિસિપ્લિન નહોતું, એને એટલું સિરિયસલી ના લીધું. એને લીધે શું થયું એનું કે જે જૂનો ગ્રોથ હતો એ ગ્રોથમાં પણ અવરોધ આવ્યો. પોલિસી બહુ સારી હતી, એમાં એને 16 થી 17% ઓલરેડી રિટર્ન આવી રહ્યું હતું અને ભવિષ્યમાં એને 20% સુધી પહોંચવાના ચાન્સ હતા. પણ એને શું કર્યું? એની પોલિસી બ્રેક કરી નાખી. હવે શું થાય? હવે રીઓપન માટે ફરીથી જવું પડે. હવે એ પછી જે તે કંપનીના રૂલ્સ પ્રમાણે આગળ વધી શકાય, કન્ટિન્યુ થઈ પણ શકે, અમુક પ્લાન્સ ના પણ થઈ શકે. પણ એક વિચાર કરો, પૈસા હોવા છતાં એને આ વસ્તુમાં ભૂલ કરી. એટલે ડિસિપ્લિન રોકાણ ન કર્યું. મીન્સ એને ખબર હતી કે દર વર્ષે મારે પ્રીમિયમ ભરવાનું છે, ચૂકી ગયું બેદરકારીને લીધે. એવું નહોતું કે એની પાસે પૈસા નહોતા, એવું નહોતું, એને ખબર નહોતી, કારણ કે એને રિમાઇન્ડર મેસેજ પણ ગયેલા, બધું થયેલું. એ જ કેસ મારી પાસે આવ્યો હતો. એટલે મેં પછી એને એવું કીધું કે ભાઈ તું કંપનીમાં પહેલાં વાત કર, જરૂરત પડે અમારી મદદ લેજે, પણ હવે આ મારા હાથની વસ્તુ નથી. પ્લાન બહુ સરસ છે, તે પ્લાન લીધો છે, એમાં કોઈ કમી નથી. અને દેવાવાળાએ જેને પ્લાન તને આપ્યો છે, મેં નથી આપ્યો, પણ જેને આપ્યો છે એને પણ કોઈ ભૂલ નથી કરી, બહુ સરસ છે, સારામાં સારું કામ છે. એટલે આવું થાય કે આપણી ભૂલથી ક્યારેક આપણા ડિસિપ્લિન રોકાણ નહીં થવાના કારણે આપણે કંઈક સહન કરવું પડે. દોસ્તો, હવે આ બધી વસ્તુનું સોલ્યુશન શું છે? સ્ટેપ 1 છે, સેલેરી આવે ત્યારે પહેલા ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારો, ખર્ચ માટે પછી વિચારો. જેમાં તમે એસઆઈપી, સેવિંગ, ઇમરજન્સી ફંડ, જે કાંઈ તમારે કરવું હોય, ઇન્સ્યોરન્સ પ્લાન્સ, જે પણ તમે પ્લાન કરતા હોય એ પહેલા વિચારો. બીજું,
એક્સપેન્સ ટ્રેકિંગ કરો. જે તમે ખર્ચ કરો છો એને પ્રોપર ટ્રેકિંગ કરો. એવું તો નથી કે તમે ખોટા રસ્તે ખર્ચ કરી રહ્યા છો, અર્થ વગરનો ખર્ચ થઈ રહ્યો છે. દોસ્તો, એને પ્રોપર ટ્રેકિંગ કરો. અને નીડ અને વાન્ટ્સ આ બેયને સમજો. નીડ મતલબ જરૂરિયાતો. જરૂરિયાતો તો તમારે ઘરની પૂરી કરવી જ પડશે, તમારા પરિવારની પૂરી કરવી જ પડશે. એમાં ધેર ઇઝ નો એક્સક્યુઝ. પણ જે વાન્ટ્સ છે એ વાન્ટ્સમાં તમે શું કરી શકો છો એ જો. વાન્ટ્સ મતલબ એ જરૂરિયાત પછીનું નેક્સ્ટ સ્ટેપ આવે. વાન્ટ્સ એટલે જોઈ છે. જોઈ છે મતલબ કઈ પ્રકારનું? એ જે તમારી નીડ્સ છે એના પછીનો સ્ટેપ મીન્સ તમારા છોકરા એમ કીધું, પપ્પા મારે સાયકલ લેવી છે. તો હવે સાયકલ તમારે લઈ દેવી ન લઈ દેવી, હું ના નથી પાડતો છોકરાને સાયકલ લઈ દેવાની, પણ એની જરૂરિયાત શું છે, એની સિચ્યુએશન શું છે, એની એજ શું છે, એને સમજીને તમે એને ટેમ્પરેરી અથવા પરમાનન્ટ ઇગ્નોર કરી શકો, પણ નીડ્સને ઇગ્નોર ના કરી શકો. પછી તમારી પત્નીએ કીધું કે મારે આ ફલાણી વસ્તુની જરૂરત છે શોખ માટેની, તો એને તમે એક્સટેન્ડ કરી શકો, અથવા જરૂરત ના હોય તો એને કન્વિન્સ કરી શકો કે આ વસ્તુની જરૂરત નથી તો અત્યારે આપણે એક્સપેન્સ નથી કરી શકીએ એમ. આ બધી વાન્ટ્સમાં આવે. અથવા તમે પોતે ખુશ થઈને તમારી વાઈફ આટલું કામ કરે છે, બધું ઘર સંભાળે છે, તો કોઈ વસ્તુ તમે આપવા માંગતા હોય તો તમે વિચારી શકો કે હવે નહીં, આ મહિને નહીં, આવતા મહિને આપશું, પણ એને આપવું છે. અથવા છોકરો કોઈ સારું રિઝલ્ટ લઈને આવ્યો તો ત્યારે તમારી વાન્ટ્સવાળી વસ્તુ તમારે આપવી જ પડે ને આપવી જ જોઈએ. એટલે આ વસ્તુ વાન્ટ્સમાં આવે છે. પછી સ્ટેપ 4, વેલ્થ રૂટીન બનાવો. વેલ્થ રૂટીન મતલબ પ્રોપર મંથલી બજેટ બનાવો, જેમાં તમે સેવિંગની કોલમ રાખો. સેવિંગ ક્યાંથી લાવવું, ક્યાંથી થશે, એ બધું તમને ઓટોમેટિક મળશે, પણ તમે જો બજેટ પ્લાન કરશો તો. પછી ફિક્સ ઇન્વેસ્ટમેન્ટ ડેટ રાખો કે મારે દર મહિને 1000, 2000, 3000, 4000, XYZ જે તમે કરી શકો એ, કે આ તારીખે મારું ઇન્વેસ્ટમેન્ટ થઈ જ જવું જોઈએ. હવે તો ઓનલાઈન છે, હવે ક્યાં ટાઈમે કાઢવો છે કે મારે બેંકમાં જઈને નાખવા જાવ, હું આ કરું, આ કરું, તે કરું. જે તમારે કરવું છે, અથવા તો તમે કોઈ પ્લાન લીધો છે તમારા ફેમિલીને પ્રોટેક્ટ કરવા માટે, તમારા ફ્યુચર પ્રોટેક્ટ કરવા માટે, તો એનું જે તમારે પ્રીમિયમ આવે છે એની જે ડેટ ફિક્સ છે એ ડેટે તમારે નાખવાનું હોય છે. એ ડાયરેક્ટ તમે એમાંથી કપાવવાનું કરી નાખો એટલે ઓટોમેટિક કપાઈ જશે. આપણે કેમ ઈએમઆઈ વાળા કેમ આપણા ખાતામાં ઓલું કરી દઈએ છીએ, ઓટોમેટિક ખાતામાંથી હપ્તો કપાઈ જાય. ખાલી એક મેસેજ આવે કે ભાઈ તમારું અઠવાડિયા પછી એક ઇન્સ્ટોલમેન્ટ આવે છે, પૈસા તૈયાર રાખજો. એટલે દોસ્ત, આવું કંઈક એ લોકો કેમ એની સિસ્ટમ ગોઠવે છે એની ઇન્કમ માટે, એમ તમે પણ તમારી ઇન્કમ માટે એવી સિસ્ટમ ગોઠવો. પછી લોંગ ટર્મ ડિસિપ્લિન રાખો. કોઈ પણ વસ્તુ છે ને શોર્ટ ટર્મમાં રાતોરાત કોઈ લખપતિ કરોડપતિ નથી થતું, એ સ્વીકારી લ્યો. અને લોંગ ટર્મમાં વિશ્વાસ રાખો. લોંગ ટર્મ તમે ડિસિપ્લિન મીન્સ ડેઇલી, વીકલી, મંથલી, યરલી જે કાંઈ તમે ઇન્વેસ્ટમેન્ટનો ટાઈમ નક્કી કર્યો છે એ સમયે તમે પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરો. દોસ્તો, મિડલ ક્લાસ માણસ આખી લાઈફ મહેનત કરે છે, પણ ડિસિપ્લિન વગર પૈસા હાથમાંથી સરકી જાય છે, એને પણ ખબર પડતી નથી. ફાઇનાન્શિયલ ડિસિપ્લિન એટલે પરિવારના ફ્યુચર માટે રિસ્પેક્ટ અને રિસ્પોન્સિબિલિટી છે. દોસ્તો, આ ખાસ યાદ રાખજો. મિત્રો, જો તમને આ વિડીયોથી કાંઈક યુઝફુલ લાગ્યું હોય, કાંઈક વેલ્યુએબલ લાગ્યું હોય, તો એક રિક્વેસ્ટ છે કે આને શેર કરો, ફોલો કરો, લાઈક કરો, કોમેન્ટમાં ડિસિપ્લિન લખો. કારણ કે જો તમે વધુમાં વધુ શેર કરશો તો સ્માર્ટ મની હેબિટ્સ ઘણા માણસો શીખી શકશે. અને શેર કરો છો, ફોલો કરો છો, તો હું દરરોજ આ પ્રકારના વિડીયોઝ નવા નવા વિષય લઈને આવીને મૂકું છું, તો તમને તરત ઇન્ફોર્મેશન મળી જશે, તમે જોઈ શકશો. અને ફાઇનાન્શિયલ અવેરનેસ મિત્રો બહુ જરૂરી છે. તમારા પૂરતી હું જે પબ્લિકને જરૂરી છે એટલું જ હું નોલેજ પીરસું છું. હું બહુ ઊંડો ઉતરતો પણ નથી. મને ખબર છે કે પબ્લિકને એટલી જ જરૂરત છે. ખોટો ઊંડો ઉતરીને એ પબ્લિકના કામની વસ્તુ નથી. એટલે
ફોલો જરૂર કરો, જેથી કરીને તમારે જરૂરી બધી જ વસ્તુ તમને મળતી રહે. દરરોજ હું પ્રેક્ટિકલ ગુજરાતી ફાઇનાન્સ વિડીયો લાવું છું, તમને ખબર જ છે, જેથી મિડલ ક્લાસ લોકોનું ફ્યુચર બદલાવી શકાય. બદલે ના બદલે મને ખબર નથી, પણ મારી કોશિશ છે, મારું કામ છે કોશિશ કરવાનું. જ્યારે વક્તા સ્ટેજ ઉપર બેસીને 9 દિવસની કથા કહેતા હોય તો એનો કોઈ હેતુ કોઈને સાધુ સંત બનાવવાનો ના હોય, પણ કોઈ માણસ સારા રસ્તે ચાલે એવો હોય. બસ આ જ મારો હેતુ છે કે કોઈ ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ થાય, એની એક નાની ભૂલને લીધે એ ફ્યુચરમાં સફર ના કરે. દોસ્તો, ઘણા લોકો આખી લાઈફ માત્ર જોબ પર ડિપેન્ડ રહે છે, પણ સ્માર્ટ લોકો મલ્ટિપલ ઇન્કમ સોર્સ બનાવે છે. સ્માર્ટ લોકો અને નોર્મલ માણસોમાં આટલો જ ફરક હોય છે. દોસ્તો, કાલનો વિષય છે મલ્ટિપલ ઇન્કમ સોર્સિસ. એક ઇન્કમ પર ડિપેન્ડ રહેવું કેટલું રિસ્કી છે, ફાઇનાન્શિયલ સિક્યુરિટી માટે એક્સ્ટ્રા ઇન્કમ કેટલી જરૂરી છે, અને આમાં મેઇન વિષયો હશે સાઇડ ઇન્કમ આઈડિયાઝ, ફાઇનાન્શિયલ બેકઅપ સિસ્ટમ અને વેલ્થ ગ્રોથ સ્ટ્રેટેજી. કાલે આના વિશે વાત કરશું. આભાર મિત્રો. લાઈક, કોમેન્ટ, શેર, ફોલો, કારણ કે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન ઇઝ ઇક્વલ ટુ ફાઇનાન્શિયલ ફ્રીડમ. સેલેરી મોટી હોવી જરૂરી નથી દોસ્તો, ડિસિપ્લિન મોટું હોવું જોઈએ. રીચ લોકોની રીચ લોકોની સિક્રેટ હેબિટ શું છે, પૈસા હાથમાં કેમ નથી ટકતા, આ બધી વસ્તુ વિશે વિચારજો. થેન્ક યુ. ભારત માતા કી જય.